ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે વડોદરા શહેરમાં એક તરફ રોગચાળો પણ ફાટી નીકળ્યો છે। કોલેરા, કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે અને ઠેર ઠેર ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે વારસિયા વિસ્તારમાં આવેલી ત્રિકમજીની ચાલમાં પાણીપુરીની પૂરી બનાવતા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અનહાઇજેનિક સામાન મળી આવતા તેનો નાશ પણ કરવામાં આવ્યો। ચોમાસાની ઋતુમાં વડોદરા શહેરમાં કોલેરા, ટાઇફોઇડ, ઝાડા ઉલટીના કેસોમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ ત્રિકમજીની ચાલ ખાતે પાણીપુરી બનાવતા અને તેનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સાથે જ અનહાઇજેનિક મટીરીયલ મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં પાણીજન્ય રોગોથી ટાઇફોઇડના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેથી આરોગ્ય વિભાગ જાગ્યું છે અને તેના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણીપુરીની લારીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અનહાઇજેનિક મટીરીયલનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ 10 દિવસ લારી બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો। ત્યારે આજે વારસિયા વિસ્તારમાં આવેલ ત્રિકમજીની ચાલમાં આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો હતો, જેમાં સડેલા બટાકા, ચણા અને પાણીપુરીની પૂરીઓનો નાશ કરવામાં આવ્યો હતો। પૂરી બનાવતા અને તેનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સાથે જ અનહાઇજેનિક મટીરીયલનો નાશ કરવામાં આવ્યો હતો અને 10 દિવસ વેપાર બંધ કરવાનું સૂચન આપવામાં આવ્યું હતું। હાલમાં અમે લોકો વારસિયા વિસ્તારમાં પાણીપુરી જ્યાં બનાવે છે, પૂરીઓ અને મસાલા ને વગેરે જે બનાવે છે, નરસી ટેકરી અને તિવારીની ચાલ, એ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે। કેટલા કિલોનો નાશ કરવામાં આવે છે, કેવી રીતે કરવામાં આવે છે? અત્યાર સુધી લગભગ 100 કિલો જેવા બટાકા, 50 કિલો ચટણી અને પૂરીઓ લગભગ 1000 નંગ જેવી પૂરીઓનો નાશ કરવામાં આવ્યો છે। ફૂડ એન્ડ સેફ્ટીની આટલી રેડ પડે છે અને કોઈ વિસ્તારમાં પાણીપુરીની દુકાનો હજુ બી ચાલુ રહે છે, એના વિશે શું છે? અમે લગભગ 3-4 દિવસથી જે પણ જ્યારે આ કોલેરાના કેસો આવવાના સ્ટાર્ટ થયા છે ત્યારથી આ વરસાદની સિઝનમાં અમે ચેકિંગ ચાલુ કરેલ છે પાણીપુરી અને બીજી પણ ખાણીપીણીની લારીઓ વગેરેનું। અમે એમને જે કંઈ સૂચનાઓ આપીએ છીએ અને આ જેની પણ કન્ડિશન સારી નથી, અનહાઇજેનિક કન્ડિશનમાં બનાવે છે, એમને બંધ રાખવાની સૂચના અને નોટિસ બંને આપીએ છીએ। અને કેટલાક દિવસ માટે આ દુકાનો બંધ રહેશે? એ હાલમાં અમને જ્યાંથી ઉપરથી સૂચના મળશે ત્યાં સુધીની વાત છે। આપનો પરિચય? RH શેખ, ફૂડ સેફ્ટી ઓફિસર।